અમદાવાદ ઇન્દિરા બ્રિજ નીચે આવેલ છઠ ઘાટ પાસે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સિંધી સાંસ્કૃતિક ઉત્સવ, સિંધી વાનગી ઉત્સવ, સિંધી ગીત સંગીત ઉત્સવ, સિંધી કાવ્યપાઠ સહિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતભરમાં ધંધા સાથે સંકળાયેલા સિંધી સમાજ આગવી ઓળખ, ભાષા અને સંસ્કૃતિ ધરાવે છે। ત્યારે સિંધી ઓળખ, ભાષા અને સંસ્કૃતિને લઈને ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ મંત્રી મુળુભાઈ બેરા, જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ દિનેશ મકવાણા, ધારાસભ્ય પાયલબેન કુકરાણી, અમિત શાહ સહિત સિંધી મંદિરના સેવાધારી આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। બધા ઝૂલેલાલ મંદિરના સેવાદારીઓ છે। અમારા 8 ઝૂલેલાલ મંદિરો ભેગા થઈને આજે જ્યોત જગાઈ છે। આજે આ પાયલબેન કુકરાણી એમએલએ સાહેબે આ પ્રોગ્રામ રાખ્યું છે। સિંધી સમાજનું પ્રોગ્રામ છે જેમાં આપણા ઝૂલેલાલની જ્યોત જગાઈ છે। એના અનુસંધાને અહીંયા બધા ભેગા થયા છે। આજનું મહત્વ સાંસ્કૃતિક પ્રોગ્રામ, કાવ્ય પ્રોગ્રામ, ફૂડનું પ્રોગ્રામ રાખેલું છે। અમારા સિંધી બધા માટે ગર્વની વાત છે કે બધા સિંધી અહીંયા એક જગ્યાએ ભેગા થવાના છે। બહુ ખુશીની વાત છે કે અમે બધા ભેગા થઈશું અને વધારેમાં વધારે બધા સિંધી મંદિરો, ઝૂલેલાલના જે મંદિરો છે બધા ભેગા થઈને અહીંયા જ્યોત જગાઈ છે। सांस्कृतिक महोत्सव हम हर साल चेटीचंड कार्यक्रम खत्म होने के बाद रखते ही हैं। इस बार हमने इसके साथ फ्यूजन में सिंधी फूड फेस्टिवल, जो महिला है हमारे विस्तार की, हमारी माताएं बहनें हैं समाज की जो बहुत टैलेंटेड है, तो उनका टैलेंट जो है सबके सामने रखने का ये आज का कार्यक्रम है। दूसरी बात, जो हमारी सिंधी रेसिपीज है कहीं ना कहीं वो लोग उससे वंचित है, तो वैसा ना हो, हमारी रेसिपीज को पहचान मिले, वैसे के लिए हमने एक आज सिंधी फूड फेस्टिवल भी आयोजन किया है। सिंधी सांस्कृतिक महोत्सव में जैसे आप देख सकते हैं पीछे सिंधी कला, सिंधी छेज जो हमारे यहाँ पे हमारे विस्तार के मंदिर के भाई हैं वो सबके द्वारा परफॉर्म की जा रही है। इसके आगे के कार्यक्रम में भी हेमू कालानी जी जो वीर शहीद थे हमारे समाज के, उनके ऊपर का एक स्किट है। हमारे जो संत है, संत कंवरराम साई, उनके ऊपर एक बच्चों ने बेहद सुंदर सा स्किट एक तैयार किया है, वो भी आने वाला है। और इसी के साथ साथ सिंधी कवि सम्मेलन की तैयारी भी हमने की हुई है। तो आज का कार्यक्रम इस प्रकार से रहेगा। ભારતની સંસ્કૃતિ સાથે સિંધી સંસ્કૃતિ, આજે સિંધી ભાષા હોય, સિંધી સાહિત્ય હોય, સિંધી સંગીત હોય, સિંધી વાનગીઓ હોય અને સિંધી વેશભૂષા સાથે આજે સિંધી સંસ્કૃતિનું નિદર્શન થવાનું છે। હું લાખ લાખ અભિનંદન આપીશ કે ગુજરાત સરકાર દ્વારા આવો સુંદર કાર્યક્રમ સિંધી સમાજના ભાઈઓ જે આદિ અને અનાદિકાળથી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે, આજે ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રી, માનનીય શહેરના અધ્યક્ષ અમિતભાઈ, આજ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય પાયલબેન, સંસદ સભ્ય તરીકે હું અને આખા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ કાર્યક્રમમાં આવ્યા છે। ખાસ કરીને સિંધી સમાજના કલાકારોનું પણ સન્માન થવાનું છે। હું માનું છું કે સિંધી સમાજના આ ઉત્સવને માણવા માટે ફક્ત અમદાવાદના સિંધી સમાજના નહીં, આખા ગુજરાતના સિંધી સમાજના લોકો અહીં ઉપસ્થિત થયા છે। ફરીથી સિંધી સમાજના લોકોને લાખ લાખ અભિનંદન આપું છું। સિંધી સંસ્કૃતિ અંગે સ્ટેજ ઉપરથી વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી। સિંધી ગીતો અને અનેક કવિતાઓ રજૂ કરવામાં આવી હતી, જેનો ભરપૂર આનંદ લોકોએ માણ્યો અને અવનવી ચટાકેદાર સિંધી વાનગીઓનો પણ ચટપટો આનંદ લોકોએ માણ્યો હતો। सिंधी विंटर स्पेशल खजूर की मिठाई, खजूर के लड्डू और माए की माजून, खसखस का हलवा, शाही टुकड़ा और खजूर माए का दूध और खजूर के लड्डू, अखरोट के लड्डू और आटे के लड्डू। એમાં દાળ પકવાન વધારે સારું હોય છે, બધાને ગમે છે અને બધી સિંધી સબ્જી બબ્જી બધું સિંધી આઈટમો સિંધી ફૂડ ફેસ્ટિવલનો પ્રોગ્રામ છે, બહુ પ્રખ્યાત છે, દર વર્ષે થાય છે। આજે તો ઘરમાં જે ફ્રૂટ સલાડ છે, અમે તો ફ્રૂટ સલાડ ને કોકોનટ શેક બનાવ્યું છે ને અમારી બેન છે એને पर समोसा ने टिक्की बनाई है, आलू ने टिक्की। आज सिंधी फेस्टिवल चल रहा है, तो सिंधी फेस्टिवल तो हले, बहराना तो हले, एंड यहाँ पे सब आए हैं। बहुत ज्यादा खाना, सिंधी तो है बहुत ज्यादा खाने के शौकीन होते हैं, तो यहाँ पे मजा आ रही है बहुत ज्यादा। चीज केक की इतनी सारी हमने खाईदरी की है और ब्रेड पकौड़े, भाई पानी पूरी हमारी तो मौज हो गई है। जिसने नहीं खाया मतलब जिया ही नहीं है उसने। हाँ, साई भाजी, बुग्गा चावल है, तायरी, मालपुआ और माजून, भाई बेस्ट है। हाँ, सिंधी चटाके के शौकीन होते हैं और उनको सिंधी फूड काफी पसंद है, जैसे कि साई भाजी, पुलाव,
तायरी, सेल भाजी, सेल फुल्का, ये हमारी सिंधियों की शान है। સિંધી સાહિત્ય ઉત્સવ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સિંધી ભાષા શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક અને અલ્દી ચમન અને બાગ બહાર સમાયકનું વિમોચન આમંત્રિતોના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પરિવાર સાથે ઉમટી આવેલ સિંધી સમાજના લોકોએ મન ભરીને કાર્યક્રમનો આનંદ માણ્યો હતો.